Good morning, friends. Yesterday we have discussed the types of shares, preference shares and equity shares. There are two types. Preference shareholders have a preferential right. Preference shareholders have a preferential right in respect of shares. એમને preferential right હોય છે in respect of receipt of dividend and in respect of repayment of capital. જે કેપિટલ રિપેમેન્ટ થાય અને શેર રિસીપ્ટ થાય એમાં એને પ્રેફરન્શિયલ રાઈટ હોય. સો these are known as preference share. Then we have discussed types of preference shares. પછી આપણે કાલે ચાલુ કર્યું હતું types. Today we will discuss it in details. Then equity share એ પણ આપણે વાત કરી હતી. બરાબર છે. ઇશ્યુ ઓફ શેર્સ ફોર કેશ એન્ડ ફોર અધર ધેન કેશ એ આપણે કરી લીધું. હવે ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ માં જરા જોઈ લઈએ. ઓન ધ બેસિસ ઓફ કન્વર્ટેબિલિટી, ઓન ધ બેસિસ ઓફ કન્વર્ટેબિલિટી, convertible preference shares and non-convertible, friends. Convertible preference shares means those preference shares which carry an option. જેમાં એક option હોય, વિકલ્પ. Option એટલે વિકલ્પ હોય. Which carry an option to convert the shares into equity. જેમાં એક option આવે કે ઈ preference share ને તમે equity share માં convert કરી શકો. And non-convertible preference share means those shares which cannot be converted into equity shares. So convertible and non-convertible. Then second, on the basis of redemption. Redemption એટલે to redeem એટલે પરત કરવું. Non convertible by the way, friends, જેને કન્વર્ટ ન કરી શકાય, જેનો જન્મ પ્રેફરન્સ શેર તરીકે થયો હોય ને મૃત્યુ પણ પ્રેફરન્સ શેર તરીકે જ થાય, ઈ નોન કન્વર્ટેબલ. હવે redeemable, to redeem એટલે પરત કરવું. You might have heard this કે redeem your Paytm points. તમે તમારા પોઈન્ટ્સ ને redeem કરો. તમે ઘણીવાર ગેમ્સ રમતા હો છો તો એમાં પણ redeem આવે છે. So redeem એટલે actually પરત કરવું. To return. Redeemable preference shares means those preference shares which are redeemable after a specific period of time. જે specific period of time પછી redeem થાય. બરાબર છે. Can anyone tell me what is the maximum time limit for which redeemable preference shares can be issued? મેક્સિમમ ટાઈમ કેટલો રાખવાનો? 101 વર્ષ સુધી હાલે? 100 વર્ષ પછી રિડીમ કરી કે એવું કાઈ? ના, નો ચાલે. નો ચાલે. Ishit has given the answer 20 years. Raj 5. 10 થી 15 વર્ષ સુધી હોય, પણ કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય ને તો વધુમાં વધુ 30 વર્ષ. ઓકે, બરાબર છે. સાચો જવાબ છે. Actually it said 20 years અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હોય તો એને તમે વધારે ટાઈમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ એરપોર્ટ બનાવતા હોય તો એ વધારે ટાઈમ હોઈ શકે. અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ મીન્સ એનો અર્થ એવો ને કે કોઈ દી પૈસા દેવાના જ નહીં. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે પ્રેફરન્સ શેર ના, ત્યારે નહીં, કંપનીના વિસર્જન સમયે. યસ, એ સાચો જવાબ છે કે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ મીન્સ પ્રેફરન્સ શેર આર રિડીમેબલ એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન. જ્યારે લિક્વિડેશન થાય ને ત્યારે રિડીમ કરવાના. એ ઇરરિડીમેબલ. બરાબર છે. ના પુષ્ટિ પ્રેફરન્સ શેર માટે પણ એ જ છે. પછી ઓન ધ બેસિસ ઓફ રાઇટ ટુ એરિયર્સ ઇન ડિવિડન્ડ. ઓન ધ બેસિસ ઓફ રાઇટ ટુ એરિયર્સ ઇન ડિવિડન્ડ એટલે ક્યુમ્યુલેટિવ. કાલે આની વાત કરી હતી. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ મીન્સ ફર્સ્ટ ઓફ ઓલ અગેન આજે ફરીથી યાદ દેવડાવું. પ્લીઝ રિમેમ્બર, if there is profit earned by the company, then and only then company has to pay dividend to preference shareholder. न होगा profit, न मिलेगा dividend. जो profit જ ન હોય તો કોઈ dividend મળવાનો સવાલ જ નથી આવતો. પણ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર માં કેવું હોય કે જો આ વર્ષે dividend ન મળે, if this year there is no enough profit અને dividend નથી મળતું તો એ dividend ભેગું થાય. અને નેક્સ્ટ યર જ્યારે તમે પ્રોફિટ અર્ન કરો ત્યારે આ વર્ષનું ડિવિડન્ડ દેવું પડે. આજે નહીં તો કાલે ડિવિડન્ડ દીધા વિના નહીં ચાલે. આજે નહીં તો કાલે ડિવિડન્ડ દીધા વિના
नहीं चाले। ई क्युम्युलेटिव, यू हैव टू पे डिविडेंड इन एनी केस। જ્યારે નોન ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડમાં શું ખબર છે, સપોઝ 2019-20 માં કંપનીએ પ્રોફિટ ન કર્યો તો એ વર્ષે ડિવિડન્ડ નહીં દેવાનું. હવે 2020-21 માં પ્રોફિટ કર્યો ને તો ફરીથી મિત્રો ક્યુમ્યુલેટિવ હોય ને તો પેલા 19-20 નો ડિવિડન્ડ દેવાનું, 2021 નું દેવાનું. પણ જો નોન ક્યુમ્યુલેટિવ હોય તો 19-20 નું નહીં દેવાનું, જે વર્ષે પ્રોફિટ થાય એ વર્ષનું દેવાનું. જે વર્ષે પ્રોફિટ ન થયો, વર્ષ પૂરું થઈ ગયું, બીત ગઈ વો બાત ગઈ. નોન ક્યુમ્યુલેટિવ માં શું યાદ રાખો, બીત ગઈ વો બાત ગઈ. તમે કહો અમે પેલા બહુ અમે દરરોજ સવારે બપોરે સાંજે ઘરેથી નીકળતા, બહાર જાતા, ક્યાંય સુધી જાતા, ફરતા, આટા મારતા, એ ભૂલી જાઓ. હવે બીત ગઈ વો બાત ગઈ. બરાબર છે. હવે તો હમણાં ઘરે જ, બરાબર છે, ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી, બરાબર છે. તો ઈ છે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવ છે એમાં તમે ભેગું ન કરી શકો. સર પ્રીવિયસ યર નું ડિવિડન્ડ કેવી રીતે દેવાનું ક્યુમ્યુલેટિવમાં? ઓકે, સમજાવું. રાજનો એવો પ્રશ્ન છે કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં પ્રીવિયસ યર નું ડિવિડન્ડ કઈ રીતે આપવાનું. રાજ, કોઈ કંપનીએ માની લ્યો 10 લાખ રૂપીસના બધા લોકો સાંભળજો કે 10 લાખ રૂપીસના ડિવિડન્ડ, સોરી પ્રેફરન્સ શેર્સ બહાર પાડ્યા છે. 10 લાખ રૂપીસ અને 8% ડિવિડન્ડ, એટલે કે કંપનીએ ડિવિડન્ડ કેટલું દેવાનું થાય? 80,000. હવે હું અહીંયા તમને એ વસ્તુ બતાડું છું. સપોઝ 2019-20 માં કંપનીને લોસ ગયો, તો લોસ જાય તો નો ડિવિડન્ડ એવરીવન. 2020-21 માં લોસ ગયો, એમાં તો લોકડાઉન ને કારણે હ્યુજ લોસ ગયો, હ્યુજ, તો નો ડિવિડન્ડ. पर 2021-22 में फिर से मुस्कुराएगा इंडिया, बराबर है, एमा तो पाछू हाँ फिर से बाहर आएगी. फिर ना कोई भूखा होगा, फिर ना कोई प्यासा, नई उम्मीदें दिखलाएगा हर दिन आने वाला, बराबर. तो 2021-22 एमा कंपनी मानी लियो કે પ્રોફિટ કર્યો, લોસ નહીં, પ્રોફિટ એવરીવન સાથે છો. તો હવે કંપનીએ 10 લાખ શેર્સ બહાર પાડ્યા હતા. મિત્રો યાદ રાખજો, અહીંયા ઉપર લખી દઉં છું, 8% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ, અને એ હતા 10 લાખ. અને માનો કે આ લોકોએ પ્રોફિટ, હ્યુજ પ્રોફિટ કર્યો, તો એ વર્ષે કંપનીએ જે ડિવિડન્ડ આપવાનું છે એ આ રીતે દેવું પડશે. ડિવિડન્ડ પેલા 2019-20 નું વ્યવહારે 80,000, પછી 2020-21 બીજા 80, ઈ વર્ષનું, આજે નહીં તો કાલે ડિવિડન્ડ દીધા વિના નહીં ચાલે. અને પછી 2000, યસ ફોરમ 2 મિનિટ, અને પછી 2021-22 નું અગેન 80,000. એટલે કે એને ઈ વર્ષે ટોટલ ડિવિડન્ડ આપવું પડશે 2,40,000. હવે માની લ્યો તમે એમ કહો સર પણ એટલો બધો પ્રોફિટ છે જ નહીં, પ્રોફિટ ખાલી 1 લાખ રૂપીસ જ છે. જો 1 લાખ રૂપીસ છે તો 19-20 નું દેવાનું 80, અને પછી 20,000 2021 નું એ પ્રોફિટ પૂરો થઈ ગયો, થોડોક જ પ્રોફિટ થયું. આ કેવું થયું ખબર છે? એક કંપનીમાં એક મેનેજરે એકવાર એના બધા એમ્પ્લોયને બોલાવીને કીધું કે ભાઈ આપણી કંપનીમાં આ વખતે બહુ સારો પ્રોફિટ આપણે લોકોએ અર્ન કર્યો છે, 5 વર્ષ પછી આપણી કંપનીએ પ્રોફિટ કર્યો છે, ખૂબ ખુશીની ક્ષણ છે. તો ઓલા બધા 2-3 એમ્પ્લોય હતા કંપનીમાં, 3. ઈ કે વાહ વાહ સાહેબ, ઈ કે બહુ જોરદાર, આપણી કંપનીએ પ્રોફિટ કર્યો, હાલો એક ટી પાર્ટી થઈ જાય, અડધી ચા પીવડાવી દો, ઈ કે એના માનવું.
તો ઓલા મેનેજરે બોસે કીધું ઓહો જો એવું કરશું તો પાછું આપણી કંપની લોસમાં વહી જશે, એટલે કે બહુ થીન પ્રોફિટ. એમ જો અહીંયા એવો થીન પ્રોફિટ કર્યો હોય તો જેટલો પ્રોફિટ હોય એ પેલા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માટે. અને મિત્રો યાદ રાખો ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર ને ₹1 ન મળે, થમ્સ અપ મળે, થમ્સ અપ, બાકી કાંઈ ડિવિડન્ડ નહીં મળે. પેલા એને પ્રેફરન્સ શેર હોલ્ડર ને 1920, 2021 અને 21-22 નો પ્રોફિટ આપે પછી જ બરાબર છે એ આપવાનું થાય. તો હવે આઈ થિંક તમે બધા ક્લિયર છો કે કઈ રીતે ડિવિડન્ડ એમાં દેવાનું થાય. 10 વર્ષ સુધી ડિવિડન્ડ નો આપ્યું હોય ને 11મા વર્ષે પ્રોફિટ કરે ને 11મા વર્ષે તો પણ હા યસ દીપ નો એક પ્રશ્ન દીપે પ્રશ્ન પૂછ્યો છે કે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર હોય એને પરપેચ્યુઅલ પ્રેફરન્સ શેર કહેવાય? હા દીપ કહેવાય, કોઈ સવાલ નથી, બરાબર, સાચું. એ પરપેચ્યુઅલ ઇન ધ સેન્સ કે એની લાઈફ ટાઈમ દરમિયાન ઇરરિડીમેબલ છે. તો હવે તમે બધા ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ સમજી ગયા છે. કોઈ મને પાર્ટિસિપેટિવ નોન પાર્ટિસિપેટિવ નું મીનિંગ કહેશે? હા, લીનાએ આન્સર આપ્યો છે. યસ, ગુડ લીના. કે પાર્ટિસિપેટિવ માં સરપ્લસ પ્રોફિટ અને સરપ્લસ કેપિટલ મળે, નોન પાર્ટિસિપેટિવ માં ન મળે. વેરી ગુડ આન્સર. પાર્ટિસિપેટિવ એટલે ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ફોર ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. એને ફિક્સ ડિવિડન્ડ મળે દર વર્ષ. હવે કંપની હ્યુજ પ્રોફિટ અર્ન કરે ને તોય પ્રેફરન્સ શેર હોલ્ડર ને ફિક્સ ડિવિડન્ડ જ મળે. પણ જો પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર હોય ને તો એને ફિક્સ ડિવિડન્ડ મળે અને પછી જે પ્રોફિટ ઇક્વિટી શેર હોલ્ડર ને ડિસ્ટ્રીબ્યુટ થાય એમાં એને પાર્ટ મળે. એટલે કે એને બ્રેડ મળે અને બટર મળે અને જામે મળે, બરાબર છે. તો એ બધુંય મળે, સોસે મળે, એટલે એને પાર્ટિસિપેટિવ. જ્યારે નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર કેવા હોય? એને ખાલી બ્રેડ મળે, ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. પછી કંપનીએ અબજો રૂપિયાનો, ટ્રિલિયન્સ ઓફ રૂપીસનો પ્રોફિટ કર્યો તો એ પ્રેફરન્સ શેર હોલ્ડર ને કહેવાનું નમસ્તે, બરાબર છે. they are entitled only for fixed rate of dividend. પછી એને કાંઈ મળે નહીં. તો એને પાર્ટિસિપેટિવ અને નોન પાર્ટિસિપેટિવ. મિત્રો કોઈને ખબર છે કાંઈ ન કીધું હોય કે પ્રેફરન્સ શેર કેવા છે તો શું ધારી લેવાય, ખ્યાલ છે? નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, ખાલી નોન પાર્ટિસિપેટિવ. જો મિત્રો કાંઈ ન કીધું હોય ને તો એ પ્રેફરન્સ શેર નોન કન્વર્ટિબલ રિડીમેબલ, ક્યુમ્યુલેટિવ એન્ડ નોન પાર્ટિસિપેટિવ હોય. નોન કન્વર્ટિબલ, રિડીમેબલ, ક્યુમ્યુલેટિવ અને નોન પાર્ટિસિપેટિવ હોય, બરાબર છે. એનો અર્થ શું થયો? ઇરરિડીમેબલ હોય તોય કેવું પડે અને નોન ક્યુમ્યુલેટિવ હોય તોય કેવું પડે. બાકી પ્રેફરન્સ શેર આર ઓલવેઝ કન્સિડર્ડ એઝ ક્યુમ્યુલેટિવ, they are always considered as redeemable, but they are always considered as non convertible. Convertible હોય તો કેવું પડે? and they are always considered as non participative. જો પાર્ટિસિપેટિવ હોય તો સ્પેસિફિકલી કેવું પડે? તો આ આપણા ટાઇપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ અહીંયા પૂરા થયા. સાથે આપણી મીટિંગ ગઈ 40 મિનિટ્સની પૂરી થઈ. તરત જ પાછા મળીએ છીએ નવી મીટિંગમાં, તરત જ મળીએ. યસ, પાર્ટિસિપેટિવ ફરીથી સમજાવું. ન્યૂ મીટિંગમાં આવો, નવી મીટિંગમાં આવો એટલે પાર્ટિસિપેટિવ પાછું સમજાવું છું. તરત જ આવજો, વચ્ચે ક્યાંય રોકાતા નહીં, કहीं भी जाइएगा मत, બરાબર છે. Our discussion is going on for types of preference share. One student has asked the question, sir, what is participative preference share? See, before understanding that participative preference share, again understand the formulation of capital. All of you are very well aware. તમે બધા એ બાબતે અવેર છો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ફોર ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. અને ડિવિડન્ડ એ હંમેશા એના નામની આગળ હોય, જે મેં ગઈકાલે કીધું હતું, સરનેમ છે એની, કે 12% પ્રેફરન્સ શેર્સ. આઈ થિંક ઓલ ઓફ યુ આર અવેર. એટલે કે કંપનીને ગમે એટલો પ્રોફિટ થાય, એવરીવન, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ફોર 12%, બરાબર છે.
જ્યારે રિયલ ઓનર્સ ઓફ ધ કંપની ઇક્વિટી શેર હોલ્ડર, કંપની હ્યુજ પ્રોફિટ કરે ને તો સૌથી વધુ ખુશી કોને થાય ખબર છે? ઇક્વિટી શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને બહુ ન મજા આવે. શું કામ? વાય દે આર નોટ ધેટ મચ હેપી? કારણ કે એને તો ખબર જ છે કે એને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ જ મળવાનું છે, એનો ભાગ નક્કી જ છે કે ભાઈ એને આટલા જ મળશે. પણ ઇક્વિટી શેર હોલ્ડર્સ આર વેરી હેપી. નાઉ ધેર ઇઝ વન ટાઈપ, પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ટુ ટેક પાર્ટ ઇન ધ એડિશનલ પ્રોફિટ ઓનર્સ. એટલે એને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ તો મળે જ, પ્લસ જો કંપની હ્યુજ પ્રોફિટ કરે તો, કંપની ખૂબ વધારે પ્રોફિટ કરે તો પ્રેફરન્સ શેર હોલ્ડર શું કહે ખબર છે? કે બાગમાં અમારોય ભાગ છે, બાગમાં અમારોય ભાગ છે, તો એક નાનું અમથું ગુલાબ તો આપો. બરાબર છે? તો એવું પ્રેફરન્સ શેર હોલ્ડર કહે છે કે અમને એમાં કઈ થોડું ઘણું, ભલે બહુ ન આપ, થોડો ઘણો જવાબ તો આપો, સાચો ખોટો હિસાબ તો આપો. બાગમાં ભાગ છે અમારો, એક નાનું ગુલાબ તો આપો. બરાબર છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડર એવું કહે છે. એવા જે પ્રેફરન્સ, આપણે શું કીધું કે ભાઈ તને ગુલાબ એટલા માટે ન મળે કે જ્યારે અમને લોસ જાતો તો ઇક્વિટી શેર હોલ્ડરે કીધું કે જ્યારે અમને કાંઈ નહોતું મળતું ને ત્યારે તને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ આપ્યું છે. અમને ₹1 નહોતું મળતું પડતું ત્યારે પણ ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ લઈ જશે. તો જ્યારે તમને દર વખતે કંપનીની ખરાબ પરિસ્થિતિમાં તમને ડિવિડન્ડ મળ્યું છે, તો હવે સારી પરિસ્થિતિ હોય ત્યારે તમે આવી જાવ, એ ખોટું. એટલે પેલા આટલું સમજો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર નોટ એન્ટાઇટલ્ડ, બટ પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ફોર ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ પ્લસ એડિશનલ પ્રોફિટ પ્લસ સરપ્લસ પ્રોફિટ. એ સરપ્લસ પ્રોફિટમાં પણ એન્ટાઇટલ્ડ થાય. આને કહેવાય પાર્ટિસિપેટિવ. જ્યારે નોન પાર્ટિસિપેટિવ કેવા હોય? એવરીવન નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર, તો કે નોન પાર્ટિસિપેટિવ ને ડિવિડન્ડ જ ન મળે એમ ને? નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર ને એવું કહું છું ને કે એને ડિવિડન્ડ જ ન મળે. ના, એને ડિવિડન્ડ મળે, પણ કેવું મળે? ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ. એવરીવન ક્લિયર? મિથ આઈ થિંક. હવે છતાં પણ કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ. આ દીપે કીધું એ સાચું, એને એડિશનલ ડિવિડન્ડ મળે. ઓકે, તો હવે રૂમ ઝૂમ કરતા આગળ વધીએ આપણે. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર. ભાઈ ઘણામાં કોકને આવડતું હોય, કોકને મુશ્કેલી પડી હોય, એવું હોય. એટલે આપણે એવું નહીં કરવાનું કે સર તમે અમને આવડી ગયું ને આને સમજાવો છો. આપણે સમજવાનું પાછું બીજી વાર. ઓકે, એટલે ચાલે. કે તમે ક્લાસરૂમ જેવું જ આપણે કરવું છે, ન્યાય આવું જ થાય કે કોઈ પણ ગમે ત્યારે ક્વેશ્ચન પૂછી શકે. હવે આ આપણે ભણી ગયા છીએ ઇક્વિટી શેર્સ ફોર કેશ અને ફોર કન્સિડરેશન. એ આપણે કરેલું જ છે. અને ઇક્વિટી શેરમાં ડિવિડન્ડ જે છે એ ફિક્સ ન હોય, જેવો પ્રોફિટ જેવી પરિસ્થિતિ એવું ડિવિડન્ડ. બરાબર છે? ત્યાં કેવું હોય ખબર છે? કોઈ દિન ઈદ તો કોઈ દિન રોજા. એટલે શું? કોઈને ખબર પડી? કોઈ દિન ઈદ કોઈ દિન રોજા ઇક્વિટી શેર હોલ્ડર. એનો અર્થ શું? કોઈ દિન ઈદ કોઈ દિન રોજા ઇક્વિટી શેર હોલ્ડર. તો નથી સમજાતું? કભી ખુશી કભી ગમ. હા, બરાબર છે, એ સાચું. કભી ખુશી કભી ગમ. તો કંપનીને પ્રોફિટ થાય ને તો મળે. હા, બરાબર છે, સાવ સાચું. ક્યારેક મજા, કંપનીને પ્રોફિટ થાય તો મળે, બાકી ન મળે. હા હા. આપણે ન હોય ક્યારેક ક્લાસમાં કે સ્કૂલમાં એક દીની રજા આવે ને ક્યારેક આખો દી હોય. ક્યારેક એક દીની રજા આવે અને ક્યારેક આખો દિવસ હોય. બરાબર છે?
તો કોઈ દિન ઈદ, કોઈ દિન રોજા, કઈ ખુશી, કઈ ગમ, બરાબર. ક્યારેક દુનિયાનું હોમવર્ક આપ્યું હોય, બરાબર છે, ક્યારેક દુનિયાનું હોમવર્ક આપ્યું હોય ને ક્યારેક હાવ એમ કીધું હોય ટીચરે જાઓ રમો, બરાબર છે. તો એ એટલે એવું ઇક્વિટી શેર હોલ્ડર ને જે જવાબ આપ્યો એ સાચો છે કે પ્રોફિટ હોય ને તો એને ડિવિડન્ડ મળે, ન પ્રોફિટ હોય તો આવજો, તો કાંઈ નહીં, એને કોઈ વસ્તુ મળે નહીં. એને કહેવાય એની તો બિચારાની એવી પરિસ્થિતિ હોય, બરાબર છે. યસ. હવે જો નેક્સ્ટ પોઈન્ટ છે ઇસ્યુ ઓફ શેર્સ. ફ્રેન્ડ્સ, એવરીવન બી એલર્ટ. ઇસ્યુ ઓફ શેર for a cash. To issue share, private companies depends upon private placement. તમને ખ્યાલ છે કે પ્રાઇવેટ કંપની છે એના ઉપર રિસ્ટ્રિક્શન હોય, પણ તો પ્રાઇવેટ કંપનીમાં શેર ઇન્વેસ્ટ તો થાય હોય એમ તો એના ગ્રુપ સર્કલમાં તો થાય, ટ્રાન્સફરેબિલિટી ઉપર એ ઓલું હોય, બરાબર છે, રિસ્ટ્રિક્શન. પબ્લિક કંપની ઇસ્યુ એ પ્રોસ્પેક્ટસ. ये प्रोस्पेक्टस क्या है? ये प्रोस्पेक्टस विज्ञापन पत्र, पब्लिक टू हाँ विज्ञापन पत्र, साची वस्तु છે. એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ છે પ્રોસ્પેક્ટસ કે જેમાં અમે તમને ઇન્વિટેશન. એક બીજો પ્રશ્ન પૂછું, આ ઇન્વિટેશન ટુ આપણને આપે પછી આપણને શેર ન મળે તો આપણે એની અમે કોર્ટમાં કેસ કરી શકીએ ને? અને ઇન્વિટેશન ટુ ના ના કરી શકાય. બીજો સબ્જેક્ટ મિક્સ થઈ ગયો આમાં, બરાબર છે. એકાએક એકાઉન્ટમાંથી લો માં આવે ઇન્વિટેશન ટુ પુટ એ પ્રપોઝલ. હા બરાબર છે. તો ઈ નો થાય, બરાબર છે. એમાં કઈ કંપનીએ ઈ તો ઇન્વિટેશન ટુ ઓફર છે. અચ્છા, પણ આપણે એક્સેપ્ટ કરી લઈ, કંપનીને પૈસા આપી દઈ ને કંપની આપણને શેર અલોટ કરી દે, પછી એકાએક આપણને શેર હોલ્ડર તરીકેના બેનિફિટ નો આપે તો ડિવિડન્ડ નો મોકલા, હા તો કઈ કેશ કરી શકે, તો કરી શકે કે પછી જેવું આપણને કંપનીએ શેર્સ આપી દીધા એટલે હવે આપણે એના વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો, બરાબર છે. પછી આઈપીઓ, હા યસ, હવે આપણે ઓનર બની જાય. સાચી વાત છે રોહન. બધા સાથે સાથે ભલે ટાઈપ અમુક જ કરો પણ બધા મનમાં પોતપોતાના જવાબો બોલી રહ્યા છે. તો પબ્લિક કંપની છે ને, આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ. પબ્લિક કંપની ઇસ્યુ પ્રોસ્પેક્ટસ એન્ડ ઇન્વાઇટ જનરલ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ શેર. જે સૌથી પહેલી રકમ મોકલવાની આવે અલોંગ વિથ એપ્લિકેશન એને કવિ શું કહે છે? એપ્લિકેશન મની, શેર અરજી, બરાબર છે. તમને કોઈને ઈ ખબર છે શેર અરજી વખતે કેટલા રૂપિયા મિનિમમ મોકલવાના છે? તો કે શેર અરજી વખતે મિનિમમ 5% ઓફ ધ ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ એટલે દાર્શનિક કિંમત. તમને ખ્યાલ છે ને? ફેસ અથવા તો સેબી દ્વારા નિર્ધારિત કરેલ. સોરી રિપીટ કરો. સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ. હા હા બરાબર છે. હા, પણ આ તો કંપનીઝ એક્ટે જ કીધું છે કે 100 રૂપિયાનો શેર હોય તો તમે એમ કહો કે બધાય 10 પૈસા મોકલશે ને તોય ચાલશે અરજી વખતે. એમ નો ચાલે. મિનિમમ 100 રૂપિયાના શેરે અરજી વખતે કેટલા? મિનિમમ 5 રૂપિયા મંગાવ, એની ફેસ વેલ્યુના 5%. અને આફ્ટર ધ ક્લોઝિંગ ડેટ ઓફ ધ ઇસ્યુ કંપની ડિસાઇડ્સ અબાઉટ અલોટમેન્ટ ઓફ શેર. અલોટમેન્ટ કરવું એટલે શેર અલોટમેન્ટ ને ગુજરાતીમાં શું કહીશું આપણે? વોટ ઇઝ ધ મીનિંગ? ફાળવણી કરવી, મંજૂરી કરવી. યસ, સાચો જવાબ છે બધાનો. શેર મંજૂરી અથવા તો શેર ફાળવણી. ટુ અલોટ કર્યું, મેં તમને વર્ક અલોટ કર્યું કે ભાઈ આપણો એક ઓલો વિડીયો બનાવો, મ્યુઝિક વિડીયો, જેમાં આપણે કંઈક ડાન્સ કરતા હોય કે કંઈક પાટિયા હાથમાં રાખીને ઊભા હોય એવું કંઈક બનાવી દો સરસ. તો ઈ કામ અલોટમેન્ટ, બરાબર છે. So after the closing date of the issue, company decides about allotment of shares in consultation with SEBI. આ SEBI શું છે? SEBI સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર છે. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા,
જેમ ક્લાસરૂમમાં તમે ભણતા ત્યારે તમારા ઉપર ધ્યાન રાખવા, તમારી બધી પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવા માટે, યસ દર્શિત સાચો જવાબ છે, તમારી બધી પ્રવૃત્તિને રેગ્યુલેટ કરવા માટે મોનિટર રહેતા, સુપરવાઇઝર રહેતા, એવી જ રીતે શેર્સના બધા ટ્રાન્ઝેક્શનને એમાં કઈ ગફલા ન થાય, કોઈ કંપની છે એ ખોટું લોકોને નુકસાન ન કરે, બરાબર છે, એના માટે એક સંસ્થા, યસ પાર્થ સાચું છે, 1992 માં એની સ્થાપના કરવામાં આવી સેબી. તમને એ ખબર છે કે આ સેબી જે છે એ એક એવા સ્કેમ થયું 91 માં, પછીથી એની સ્થાપના કરવામાં આવી. સ્કેમ કોણે કર્યું હતું એ વ્યક્તિનું નામ કોઈને આવડે છે? હર્ષદ મહેતા. વાહ, કોણ છે, કોણ બોલ્યું આ? નિશિતા. વાહ નિશિતા, ગુડ. યસ, મુર્તુઝાને પણ ખબર છે, હર્ષદ મહેતા. તમને એ ખબર છે એના ઉપર એક મૂવી પણ આવે છે હવે, બરાબર છે. એને આખો એક સ્કેમ કરેલું હતું અને એમાં સ્ટોક એક્સચેન્જ થ્રુ સ્કેમ કરેલું, ઘણા બધા રૂપિયા લોકોના એમાં ડૂબી ગયા. એટલા માટે પછીથી ગવર્મેન્ટે સ્ટોક એક્સચેન્જને રેગ્યુલેટ કરવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરી, જેનું નામ છે સેબી. ઈ સેબી હવે બેબી અવસ્થામાં નથી, બરાબર છે, હવે ઈ પુખ્ત થઈ ગયું. પેલા ઈ સેબી કેવી હતી? બેબી અવસ્થામાં હતી, હવે નથી, બરાબર છે. યસ. અને according to the Companies Act, a company cannot proceed to allot shares unless minimum subscription. આ પાછું નવું આવ્યું, લ્યો. Unless minimum subscription is received by the company. લઘુત્તમ ભરણું 90%. કેટલા ટકા? બોલો તો ફરીથી. 90%. યસ યસ, વેરી ગુડ. 90%. જો કોઈ કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય એના 90% જો એને ન મળ્યા હોય ને 90%, તો કરવાનું કંપનીએ? એવરીવન, શેર અરજીના નાણાં પરત કરી આપવાના. શેર અરજીના નાણાં પરત કરી નાખવાના ને ઈ કંપનીનો શેર ઇસ્યુ કેન્સલ, બરાબર છે. 90% બધાએ ઓન એન એવરેજ આન્સર આપ્યા છે, બરાબર છે, વેરી ગુડ. તો ઈ મિનિમમ સબસ્ક્રિપ્શન જેને આપણે કહીએ છીએ, લઘુત્તમ ભરણું. અચ્છા, કોઈ એક જુદો સવાલ પૂછું કે કોઈ કંપનીને આવું ન થાય કે મિનિમમ સબસ્ક્રિપ્શન જેટલા રૂપિયા ન મળે, એવું ન થાય એટલે કંપની એક આઈડિયા કરે કે જેથી કરીને એનો ઇસ્યુ છે ને એ ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ જાય. વેરી ગુડ. અંડરરાઇટર રાખે. હા, બરાબર છે, દલાલો સાથે કરાર કરે. યસ, એને શું કહેવાય? અંડરરાઇટર્સ. ઇંગ્લિશમાં એને આપણે અંડરરાઇટર કહીએ છીએ, ગુજરાતીમાં એને બાહેધરી આપનાર કહેવાય, બરાબર છે, બાહેધરી, અંડરરાઇટિંગ. ઈ લોકો કેવા સારા કહેવાય કે કંપનીને ઈ લોકો બાહેધરી આપે કે અમે બેઠા છીએ, કંઈ પણ થાય તો કેજો, બરાબર. આવું બીજા લોકો માટે હેરાન થાય કે કઈ હોય નહીં, એનો પોતાનો લાભ. એ જ ને પોતાનો લાભ. શું હોય લાભ? એને કમિશન મળે ને, જો અને મોસ્ટ ઓફ કેસમાં કંપનીને મળી જ જાય લઘુત્તમ ભરણું, તો એને તો કમિશનની આવક થઈ જ જવાની. સાવ સાચી વસ્તુ છે, સાવ સાચી વસ્તુ કે ઈ લોકો એવું પરદુખ ભંજની નથી, બરાબર છે, વિક્રમ રાજાની જેમ પરદુખ, બીજાના દુઃખ માટે હેરાન થાય. ઈ લોકોના પણ આ દુનિયામાં બધાય સ્વાર્થના સગા છે, એનો પોતાનો એનો સ્વાર્થ છે. શું સ્વાર્થ છે એનો? એને કમિશન, એનું એક જ મિશન હોય, કયું મિશન? કમિશન. એટલે એ લોકો કમિશન, કંપની આવી બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, યસ, એને આપણે અંડરરાઇટિંગ કમિશન, બાહેધરી કમિશન તરીકે ઓળખીએ છીએ. તો મિનિમમ સબસ્ક્રિપ્શન, અને થાય કેવું છે કીધું, કોઈએ જવાબ આપ્યો ઈ જ કે જનરલી કંપનીને મિનિમમ સબસ્ક્રિપ્શન મળી જ જાય, તો અંડરરાઇટિંગ જે હોય અંડરરાઇટર, એને તો બેઠા બેઠા જ કમિશન મળ્યું. પણ મિત્રો, એ લોકો રિસ્ક લે છે. હંમેશા એક વસ્તુ સમજજો, બી અંડરરાઇટર્સ. તમે પણ અંડરરાઇટર જેવા બનો કે જે લોકો રિસ્ક લે છે. તમે એવું કયો છો અક્ષર એને તો કાંઈ વાંધો નહીં, એને રૂપિયા શેર તો ભરાય જ જવાનો હતો અને એને કમિશન મફતમાં મળ્યું, તો તમે શું કામ ન આપી બાહેધરી? બરાબર, યુ શુડ ઓલ્સો ગો વિથ. પણ ઈ શું છે? રિસ્ક છે, અને રિસ્ક અર્ન કરે ને એને પ્રોફિટ મળે.
એને બીકોમ કરીએ સર કોઈ દિવસ ફેલ નો થયા, બીકોમ માં ગોલ્ડ મેડાલિસ્ટ, બરાબર. તો પછી શું? બરાબર છે, તો કે કાંઈ નહીં, પણ સીએ કરો તો એમાં નેગેટિવ રિઝલ્ટ આવે, મહેનત કરવી પડે, માથા પછાડવા પડે, બુક્સ ઘા કરવા પડે, બરાબર છે. એમાં રિસ્ક છે, રિસ્ક. તો એનું રિટર્ન, then you will get the status, then you will get the satisfaction, then you can complete your dream. તો જેમ તમે રિસ્ક લ્યો છો એમ. પછી સીએ થઈ ગયા હોય ને બધા એમ કે અમારે કેવું હતું, હું સીએ થયો ને પછી એક બે જગ્યાએ ઓલું પેન્ડા લઈને ગયો ને, મને કે હવે તો બહુ ઈઝી થઈ ગયું ને. તો મને મનમાં એમ થયું કે તો દઈ દે ને તું એક્ઝામ, જો ઈઝી થઈ ગયું તો, બરાબર છે. એટલે એવું કે પણ બધાને ખબર છે એ ટફ છે, એમાં રિસ્ક છે. રિસ્ક શેનું છે? ન થવાનું રિસ્ક નથી, બરાબર છે. રિસ્ક કોનું છે ખબર છે? નિષ્ફળ જાય છે, પણ ટેમ્પરરી. એક એક્ઝામમાં ફેલ થયા પણ પછી તરત જ જો વધુ ઉત્સાહ સાથે બીજી એક્ઝામ આપે તો પાસ થઈ જશે. જ્યારે ઓલામાં શું થાય, બીકોમમાં તમે આમાં ઘણા બધા લોકો બીકોમ છે કે એમાં બીકોમમાં લોકો કેટલું વાંચશે, બરાબર છે. હું ઘણી વાર એ લોકોને પૂછું કે ભાઈ બીકોમ વાળાને પૂછું ને, મેં કીધું તમે તૈયારી કેવી કરો છો બીકોમ ની એક્ઝામ માટે? મને તો એ લોકો આમો પ્રશ્ન પૂછે, મને કે સાહેબ બીકોમ માટેની તૈયારી એટલે શું, બરાબર છે. ઈ સવારના પોરમાં 10:30 એક્ઝામ હોય ત્યારે 8 વાગે એકબીજાને વાતો કરતા હોય કે ભાઈ આજે કયા સબ્જેક્ટ. ઘણાય તો ત્યાં એક્ઝામ સેન્ટર અહીંયા બેઠા છે એવા એક બે એક્ઝામ સેન્ટરે પૂછે છે કે ભાઈ આજે કયું પેપર છે, તો લોકો ઇકોનોમિક્સ. તો કે તો વાંધો નહીં. આપણે કઈ ભાઈ તો તું કેવી રીતે લખીશ, તો કે જવાબ તો તૈયાર જ છે, બરાબર છે, ખાલી આ તો ઉપર નામ લખવાનું હોય. એટલે એવી બીકોમ ની એક્ઝામ હોય તોય પાછા 60% લે, બરાબર છે. સો ઇટ્સ એ વેરી ઇઝી, એમાં રિસ્ક નથી. હંમેશા રિસ્ક લ્યો ને એને પ્રોફિટ થાય. અને પછી બીજા જોવા વાળા શું સમજે ખબર છે કે આને તો કાંઈ નથી, આને ચિંતા જરાય નથી, બરાબર છે. એવું નથી હોતું. એને જે કર્યું છે ને એને રિસ્ક લીધું છે અને રિસ્ક નું એને રિટર્ન મળી રહ્યું છે. સો ઓલવેઝ રિમેમ્બર that risk and return as a same relationship. Higher will be the risk, higher will be the return. Higher જે રિસ્ક હશે તો એટલું જ હાયર રિટર્ન હશે, બરાબર છે. અત્યારે અમુક જસ્ટ વાત નીકળી છે તો મિત્રો અહીંયા અમુક બીકોમ વાળા છે ને તમારી સાથે અમુક મિત્રો છે, એને ખાલી તમે એટલું કયો, એ લોકો બધા એફવાય બીકોમ માં પાસ થઈ ગયા, એને ખાલી એટલું કયો અત્યારે કે ભાઈ જે 7 સબ્જેક્ટ ભણ્યા તમે એના નામ જરાક લખી દો, તો એ લોકો લખી દેશે. પણ કેવી રીતે ખબર છે? 5-7 ભેગા થઈને, 5-7 જણા ભેગા થઈને 2 નામ એક જણો આપશે, એકાદો આપશે, પછી ત્રીજો વળી આપશે, ત્યાં વળી એકાદો એમ કે છે એ તો સીએ માં આવે, તો એટલે એમ છે એવી રીતે, બરાબર છે. બાકી નામે લખીએ કે એમ નથી. ને પાછા એ બધા છે ફર્સ્ટ ક્લાસ, એ રમતા રમતા થઈ ગયા છે. યસ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. મિનિમમ સબસ્ક્રિપ્શન. જો આ તમે કીધું એ જ આવ્યું. મિનિમમ સબસ્ક્રિપ્શન. A public limited company cannot make any allotment of shares unless the amount of minimum subscription stated in a prospectus. જે prospectus માં એ દેવ હમણાં નહીં, હવે પછી દેવ, બરાબર છે, એ આપણે પછી કરશું, બરાબર છે વાતો. એ હવે અહીંયા આવી જઈએ પોઈન્ટમાં. A public limited cannot make any allotment of shares unless the amount of minimum subscription stated in the prospectus. જો ક્યાં મેન્શન કર્યું હોય મિનિમમ સબસ્ક્રિપ્શન? પ્રોસ્પેક્ટસ માં, બરાબર છે. And the sum payable as application money for such shares have been paid to and received by the company. The amount of minimum subscription to be disclosed in prospectus by BOD taking into. તમને એક્ઝામમાં શું પૂછે ખબર છે કે મિનિમમ સબસ્ક્રિપ્શન ઇન મેન્શન, મિનિમમ સબસ્ક્રિપ્શન ઇઝ મેન્શન ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કરેક્ટ ઓર ઇનકરેક્ટ? તો તરત જ તમારે જવાબ ફોલ્સ. કરેક્ટ, ફોલ્સ. યસ, કારણ કે ક્યાં દેખાડવાનું છે તો કે પ્રોસ્પેક્ટસ માં દેખાડવાનું છે. યસ, નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ.
જો ઈ મિનિમમ સબસ્ક્રિપ્શન નો પછી ઉપયોગ ક્યાં કરી શકાય? જે રૂપિયા મળે એનો ઉપયોગ તમે પ્રિલિમિનરી એક્સપેન્સીસ, પછી કમિશન કઈ ચૂકવવું હોય, બરાબર છે, અંડરરાઇટર ને કોસ્ટ ઓફ ફિક્સ એસેટ, વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ તમે કરો છો તો વર્કિંગ કેપિટલ માં ઈ યુઝ થાય, અને એની અધર ડે ટુ ડે બિઝનેસ એક્સપેન્ડિચર માટે તમે એ કરી શકો. તો મિત્રો આ હવે તમે મિનિમમ સબસ્ક્રિપ્શન નો પોઈન્ટ પૂરો કર્યો. એપ્લિકેબિલિટી, જો આ એક ટેબલ તમે વાંચી લ્યો, બરાબર છે. યસ, ધ રિક્વાયરમેન્ટ ફોર મિનિમમ સબસ્ક્રિપ્શન ઇઝ ફોર પબ્લિક ઇસ્યુ એન્ડ રાઇટ ઇસ્યુ, બરાબર, એઝ પર સેબી ગાઈડલાઇન્સ મિનિમમ સબસ્ક્રિપ્શન ઇઝ 90%. આ બધું તમારા 12th નું રિપીટેશન હું કરાવું છું અત્યારે. Before making any allotment of the share, and if the company does not receive the minimum subscription of 90%, આ તમને યાદ છે, it's the subscription, entire subscription shall be, entire એટલે પૂરેપૂરું, shall be refunded to the applicants. પૂરેપૂરું સબસ્ક્રિપ્શન છે એ તમારે એપ્લિકેન્ટ્સ ને દઈ દેવું પડશે within 15 days after the date of the closure of the issue. In case of non underwritten share, જો અંડરરાઇટ ન કરાયું હોય તો 15 દિવસમાં, અને in 7 days after the date of closure of issue in case of underwritten. અંડરરિટન માં ઘણાને પ્રશ્ન થાય કે સર અંડરરાઇટ કરાયું હતો તો પછી ક્યાંથી એવું બને કે મિનિમમ સબસ્ક્રિપ્શન ન થયું? નહીં, તો પણ થાય, કારણ કે ઘણીવાર ફૂલી અંડરરાઇટ ન કરાયું હોય, પાર્શિયલી હોય, એટલા માટે. યસ, રેન્સી ટિમ્બડિયા પૂછે છે કે પ્રોસ્પેક્ટસ નું ગુજરાતી શું થાય? એનું થાય ગુજરાતી વિજ્ઞાપન પત્ર, આવેદન પત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર. પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્ર. તો આ તમને ક્લિયર હશે. હવે ધીરે ધીરે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન તરફ જવું છે, બરાબર છે. તો હું જરા આ એક બધાને હવે रेडी થવાનું છે. वो घड़ी आ गई जिसका तुम्हें इंतजार था इतने दिनों से, बराबर છે, वो अब आ गई है. આપણે जो શું કયો છો ચેટ રૂમ માં? યસ, ચલો હો જાઓ શુरू. બા મુલાઈઝા, બા હોશિયાર હો બધા. જુજુ લિમિટેડ, જુજુ વોડાફોન નું, 5 લાખ ઇક્વિટી તમારે લખવું જોઈએ. આ લખે તો આપણે લખવું જોઈએ ₹10 each being called up as under. એના ઉપર એમાઉન્ટ કોલ્ડ અપ કરવાની છે. કેટલી જોવો જોઈ? ₹3 on અપ્લી. અપ્લી એટલે એપ્લિકેશન. ₹3 on શેર એપ્લિકેશન. પછી ₹2 on શેર અલોટમેન્ટ. वो भूली दास्तां फिर याद आ गई. પાછા 12th માં વયા ગયા. ₹5 on first call. Issue was fully subscribed. P go ahead એવું લખેલું. being બધું લખવાનું, વ્યવસ્થિત ગણવાનો. Yes, issue was fully subscribed. You are required, મારે નહીં હો, તમારે લખવાની. You are required to give journal entries. journal entries એટલે મિત્રો આમાંથી ઘણા છે નવા, એને આમ નોંધ, મેંગો નોટ, આમ નોંધ એટલે જર્નલ એન્ટ્રી, બરાબર છે. હું શીખવાડીશ એ ખરા, બરાબર. આ ફર્સ્ટ કોલ એટલે શું થાય? ફર્સ્ટ કોલ કોઈને ખ્યાલ છે? ફર્સ્ટ કોલ એટલે પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો ને ફર્સ્ટ કોલ. તો હવે આનો આન્સર
ચલો આન્સર આપણે જોઈએ. જે ફર્સ્ટ ટાઈમર છે બધા પહેલી વાર ભણી રહ્યા છે એ બધા જો સૌથી પહેલી એન્ટ્રી શું થાય? બેંક એકાઉન્ટ ડેબિટ. બેંક એકાઉન્ટ ડેબિટ. તો શેર એપ્લિકેશન. સર આ શેર મૂડી જેવું છે કે ભાઈ? આ શેર મૂડી જેવું નહીં, શેર જ છે. શેર મૂડી જેવું નહીં. હે દેવભાઈ જાગો, જાગો રે, જાગો રે, જાગો રે. શેર મૂડી જેવો નથી, શેર મૂડીનું જ ચેપ્ટર. બેંક એકાઉન્ટ ડેબિટ એ પણ આખું સીતાનું હરણ ને હરણની સીતા કરી લ્યો. હવે કેસ કે શેર મૂડી જેવું છે. ભાઈ સમજાવો કોક એને. 5 lakhs multiplied by 3. જો તો શું કહે ચેટ રૂમમાં? ઓકે, ઊંઘમાં જ. વાહ, વેરી ગુડ. દર્શિત દત્તાણીએ સાચી એન્ટ્રી. તો ભાઈ તમને સારું ટાઈપ કરતા આવડતું હોય તો આમાં મને કરી દો ને. બેંક એકાઉન્ટ ડેબિટ જોજો બધા. સૌથી પહેલા ટુ શેર એપ્લિકેશન એકાઉન્ટ, પ્લીઝ. ટુ શેર એપ્લિકેશન એકાઉન્ટ. જોવો જોઈ 5 lakh શેર્સ અને 3 રૂપીસ બધા શેર એપ્લિકેશન એકાઉન્ટ, બેંક એકાઉન્ટ ડેબિટ. અચ્છા, કેટલી કોલમ નું હોય આ આખું જર્નલ? કેટલા કોલમ નું બનશે? એમાં કેટલા ખાના હોય? કયો જોઈ? 5. 5. ક્યાં 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 ક્યાં? એક તો તારીખ, બીજું વિગત, પછી ખાપા, ઉધાર અને જમા. રૂપિયા. બરાબર છે. જે જવાબ આપ્યો એ સાચો છે. તારીખ, વિગત, છાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. હું એને ઇંગ્લિશમાં હવે આપણે વાત કરીએ. એટલે શું થયું? ડેટ. સૌથી પહેલા શું આવશે? ડેટ. જો હું અહીંયા લખી દઉં છું તમને કોઈને એમાં ઓલું થતું હોય તો ડેટ. પછી ડેટ પછી શું આવે? તો કે પર્ટિક્યુલર્સ. મિત્રો પર્ટિક્યુલર્સ. પછી ડેબિટ અહીંયા આવે એલએફ નંબર, એને ગુજરાતીમાં ખાપા કહેતા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એલએફ. એલ એટલે લેજર, ખાતા વહી ને લેજર. ફોલિયો. પાના નંબર ને ફોલિયો. ફોલિયો જેમ કેશબુક ફોલિયો નંબર, કેશબુક ફોલિયો. તમે કહો છો કોઈનું નામ કેમ બગાડો છો? ફોલિયો નહીં, ફોલિયો એટલે પાના નંબર. બરાબર છે. લેજર ફોલિયો નંબર. આપણે ઓલું રાજ ને રાજીઓ કઈ, બરાબર છે, એમ નહીં. ફોલિયો એમને નામ જ છે. સો લેજર ફોલિયો નંબર. બરાબર છે. સો એ લેજર ફોલિયો નંબર. અને પછી આવે ડેબિટ એમાઉન્ટ. આવું તમે સરસ મજાનું બધાએ ડ્રો કર્યું હશે એવું મને અહીંયા દેખાય છે. તમારા હાથમાં તમે કરેલું છે ને એ મને દેખાય છે. સંજય દ્રષ્ટિ છે મારી પાસે. અને ક્રેડિટ એમાઉન્ટ. બરાબર છે. આવું સરસ મજાનું તમે બનાવ્યું હશે. આ પહેલી એન્ટ્રી. અને હવે આની જે ફર્સ્ટ ટાઈમ મળે છે એ લોકો આની બીઈંગ શીખે. બીઈંગ એટલે બાજે. બાજે બાજે એટલે બાબત છે. કે આ કોની એન્ટ્રી છે? જો બીઈંગ application money received short and sweet and salty. બરાબર છે. being application money received share application. એ મારાથી એક ભૂલ થઈ ગઈ. પહેલી એન્ટ્રી તો શેર એપ્લિકેશન ટુ શેર કેપિટલ નો આવે. પેલા કેપિટલ માં જાય ને ડ્યુ થાય રૂપિયા, એવું નો થાય? ના, પેલા આપણને મળે. પછી ખાતું બંધ થાય. વાહ વાહ, એપ્લિકેશન ના પૈસા મળે, પછી અરજીના નાણાં મળે. આમાં અરજી વખતે યાદ કરો ગુજરાત જમાના. અરજી વખતે શું છે ખબર છે ને? પેલા રૂપીસ મળશે. પેલા અરજીના નાણાં મળે, પછી અરજી મંજૂર થાય. સાવ સાચું. બરાબર છે. હવે આ રૂપિયાને ક્યાં લઈ જાય? કેપિટલમાં. શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ. જો આ તમને આવડે જ છે. શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ ટુ શેર
કેપિટલ ઈ કેટલા રૂપીસ થશે? સર 15 lakhs. હા બોલો. આ ડાયરેક્ટલી કરી શકીએ ને? કરી શકાય પણ બને ત્યાં સુધી આ શેર એપ્લિકેશન એક વખત અત્યારે આપણે જુદી જુદી આપો. અચ્છા અચ્છા એની બીઈંગ એ લખું છું. બીઈંગ મને નથી આવડતું. બીઈંગ application money transferred to Capital. share Share capital. capital. Very good. જો જોઈ જે લોકો ઘરે સાથે સાથે ગણે છે તો એ લોકો આ લખતું જવાનું. જો કોઈ પણ પ્રકારના કંટાળો રાખ્યા વગર તમે એમ કહો કે આ મારે 12th માં આવ્યું છે આપણે બધું જ પહેલેથી જ શીખીશું. એક થી જ ખબર છે ભલે આવી ગયું 12th માં. તો હવે આટલું ક્લિયર છે બધાને? તો હવે ત્રીજી એન્ટ્રી કરું છું. ત્રીજી મ્યુટ કરો મ્યુટ. શેર એમાંય પેલા બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ એવું જ કરવાનું ને? Share application. ના શેર Allotment. Allotment. sorry, share અલોટમેન્ટ allotment. એમાં પેલા રૂપિયા ડ્યુ થાય. યાદ કરો ઓ દિન. બરાબર છે. લાસ્ટ યર ભણતા હતા આવું. પછી Share allotment. કર્યું હતું share 12મું capital. ધોરણમાં. બરાબર છે. શેર અલોટમેન્ટ Account debit. આપણે હજી 5 મિનિટ છે આ મીટિંગ ને પછી નવી મીટિંગમાં જશું. શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ અને કેટલા રૂપીસ થશે ખબર છે? 10 lakhs. $10 10 ને 5 lakhs multiplied by 2 2. બરાબર. અને અહીંયા એની બીજી એન્ટ્રી ટુ શેર Capital. 10 lakhs. થોડું મારું પ્રેઝન્ટેશન ચલાવી લેજો આમાં. અહીંયા લખવાનું બીંગ. જો આ શું લખું છું બધા? Share અલોટમેન્ટ allotment money મની બીકમ્સ ડ્યુ. transferred to ઓકે એમેય ચાલે. શેર અલોટમેન્ટ મની ટ્રાન્સફર્ડ ટુ share capital. કેપિટલ. પછી ફોર્થ એન્ટ્રી. હવે એ રૂપીસ મળી જશે. ફોર્થ Bank account debit. શેર સોરી બેંક એકાઉન્ટ ડેબિટ. Bank જોતો તો account તમારું ધ્યાન છે. હા જોતો તો ધ્યાન છે કે નહીં? હોય જ ને. બેંક એકાઉન્ટ ડેબિટ Debit to share ટુ allotment. શેર અલોટમેન્ટ. share allotment. ધ્યાન છે બધાયનું. રાખવું પડે. બરાબર. અને એમાઉન્ટ સેમ રહેશે. 10 lakhs 10 lakhs 10 lakhs. બરાબર. અને શું લખશું? બીંગ અલોટમેન્ટ મની Money. રિસીવ્ડ. શું લખાય? બીંગ અલોટમેન્ટ મની રિસીવ્ડ. પાંચમી એન્ટ્રી. શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ. બાળકો શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. બરાબર. અને ઈ કેટલા રૂપીસ થશે? 5 lakhs છે અને 5 એટલે 25 lakhs. 25 લાખ. યસ એક્ઝેક્ટલી. ચલો 3 મિનિટ મીટિંગ ની બાકી છે. ફટાફટ કરી નાખીએ. બરાબર. અને બીંગ શું લખશું? બીંગ Application. first call First money. call ફર્સ્ટ Transfer કોલ to મની share capital. ટ્રાન્સફર ટુ share capital. ફર્સ્ટ કોલ મની ટ્રાન્સફર ટુ શેર કેપિટલ. હું તમને આની થિયરી નોટ્સ અને પ્રેક્ટિકલ સોલ્વ આપીશ. ડોન્ટ વરી. અત્યારે ખાલી શીખો પછી તો આ થઈ ગયું. અને હવે લાસ્ટ હા. ચલો છેલ્લી Bank account debit. આ ફર્સ્ટ કોલ વાળી તો રાખી જ મેં. અને આ ભાઈ કોઈ બહાર રહી ગયું છે એને લઈ લીધા અંદર. આ 6 જો આપણી મીટિંગ ઇન ટાઈમ બધી પતી રહી છે. બેંક એકાઉન્ટ ડેબિટ. એ બીજા બધા એ સાથે છો ને? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ Share first call. First call account. શેર ફર્સ્ટ કોલ. 25 લાખ. એ
સેમ એમાઉન્ટ જ આવશે 25 lakhs. અને being share first all money received. This is what the whole question. આખો ક્વેશ્ચન આપણે પહેલો અહીંયા પૂરો કર્યો. બરાબર છે. આમાં કોઈને કઈ ડાઉટ તો છેલ્લી 1.5 મિનિટ મીટિંગ ની બાકી છે, પતે એટલે પાછા તરત જ આવશું. આજ 12:30 સુધી જ આપણો લેક્ચર છે, એટલે ભલે પછી એક નવી મીટિંગ 15-20 મિનિટ માટે કરી નાખશું. આમાં કઈ ડાઉટ કે કોઈ હોય તો કયો એવરીવન. હા, આમાં મજા જ આવશે રાજ, સાચી વસ્તુ. આ ચેપ્ટર બહુ ઈઝી છે. તમારે બધાએ શું કરવાનું છે, આના પૂરેપૂરા માર્ક્સ આપણે એક્ઝામમાં લેવાના. મેક એ ટાર્ગેટ, દરેકને કહું છું. એકાઉન્ટ્સ લોટરી છે, ફાઉન્ડેશન, અને પેલું પેપર છે. પોઝિટિવલી રહીને પૂરેપૂરા માર્ક્સ લેવાની ટ્રાય કરો. બરાબર છે. ફેવરિટ ચેપ્ટર છે કોઈનું, અને પૂજા ના પાડે છે એટલે ડાઉટ ની ના પાડતી હશે. હવે આપણે ન્યૂ મીટિંગ શરૂ કરીએ, તરત જ મળીએ છીએ. બરાબર છે. ટોટલ અમાઉન્ટ 1 કરોડ આવે છે. ઓકે, ટોટલ એમાઉન્ટ 1 કરોડ, સાચી વસ્તુ છે. વેરી ગુડ. નીચે ટોટલ પણ કરી નાખજો.